भयो અલગ રહેવા કુટુંબમાં વિખવાદ છે વધારે. શરાબ બહુ થઈ પીએ ગુજરાતમાં ભમણ થઈ કયું ગામ છે? મારું ગામ સિક્કુર પાસે મેળવવાનું નિર્વાણા જોઈએ. ગઈ પાટણ 2023 પછી બહુ હેરાન થઈ ગયા. પપ્પા થઈ જાય તકલીફ કેટલી હાલ મને કે ભાઈઓ બોલતા નથી, જુદા પડી ગયા, હવાનું ધાર્યું હોવું કરે અને દારૂ પીવા ભાઈ. આમાં દેવગતિ ના કહેવાય અમારી પાસે. આમાં તમને દેવગતિ લાગે છે કે ખરેખર આ વિખરાઈ ગયું, આ ભાઈ વ્યસને ચડી ગયો, તો તમને એવું લાગે છે કે મારે કંઈક દેવગતિની તકલીફ છે. દુઃખ કોને કહેવું કે આજે 1 મહિનાની અંદર આપણે ઓપરેશન કરીને ઘરે આવ્યા, બીજા મહિને બીજું ઓપરેશન થાય સાહેબ. સાચું એ દેવગતિ. તમારું પતિ જાય બીજું તમારી વાઈફ ન થાય, છોકરું બીમાર પડે તો ત્યાં જોવાનો વિષય. છોકરાને ઓપ્શન બાળક જન્મ્યું ત્યાંથી મેં પહોંચશે એટલે એને તો હૈદરાબાદથી દવાખાને લઈ ગયો. તો હું લાવ્યો હૈદરાબાદથી લઈ ગયો. ડૉક્ટરો ના જ પાડે કે આનું કોઈ ઈલાજ નથી. બીજી વસ્તુ બેઠા આ છોકરો કાળ ચડી જાય, ગમે તેને નાના છોકરાને મારી દે, એટલે મારી દે એટલે હું દિલ દે મળી દે આપણી બેઠા. શું કે મને ખબર નહીં. પછી એ મને એમ કે મને ખબર નહીં મેં શું કર્યું. મારા ફાધર એડવોકેટ હતા 2023 ની અંદર કોઈ હતા બ્રેન ટ્યુમર કઈ રીતનાથી બધું આવ્યું છું. એ હવે તમે હું અહીંયા સાચી નીતિથી બેઠો છું. તમે જોયું બેઠા છો, કોઈને ગેરમાર્ગે દોરતો નથી. તમે જોયું બેઠા. મારી ભાવના એવું છે કે આવનાર વ્યક્તિનું દુઃખ કઈ રીતે મટે. પહેલી એક વસ્તુ હું તમને એક સચોટ માર્ગદર્શન આપું છું કે માતા કોઈને દારૂ પીતી નથી, કોઈને બંધ પણ નહીં કરાવતી. પણ એક માતાજીના સાનિધ્યમાંથી આવવાથી એનું મન મક્કમ થઈ જાય અને બંધ જાતે કરે. પણ નિમિત્ત કોને મળે છે? માતા કે માતાજીના મંદિરે ગયા અને દારૂ બંધ કરે. હકીકતમાં એ પોતે મક્કમ થયો છે. આના આશીષ વચન દેવના સાનિધ્યમાં આવવાથી એના વિચારો શુદ્ધ થયા. દારૂ પીવાથી બધા ભૂલશે. દારૂ ના પીતો બોલતો હોય તો મને કહો. 2 દાડા પીધો, ત્રીજા દાડે કે મને દવાખાને લઈ જાઓ, મને સાયકેટ્રિસ્ટ માં લઈ જાઓ. મને મગજની તકલીફ માં નહીં પીવું, મને કોઈ પીવડાવવા છે મને નહીં કહેવાતું. અમે દાખલ કરી ગયો 30-40 હજાર થઈ જાય. પાછો એને ઘેર લાવી ગયો. જો 2 દાડા ના પીવો દવા કોઈ અંતર નથી. એ ભુવાના ક્યાંથી સિફર મેળ્યું છે ઘરમાં હાલ? અમે નથી મૂક્યું, મેવાડા મૂક્યું હોય ને જૂનું ઘર છે. જો તમારા દેવગતિની તકલીફ છે ને છે લાખી ખોટી નથી. માં જવું એક વધાવો છું. તમારા ઘરમાં તમારા કુટુંબમાં કોઈ દાદુ કે ભાગ કોઈ ગોળો થઈ જતો રહેલો છે? ભાવો થઈ ગયો હોય? પેલા વખત તો કોઈ જતા રહ્યો તો ખબર નહીં. મારી યાદમાં નહીં ખબર. ત્યાં ઘર દેખાય છે ને પેલી નવેડી પડે છે થોડી. મેં જોઈ લઈ. 3 ઘર દેખાય. 3 ઘર છે, એક નવેડી દેખાય છે, થોડા કોટા પણ દેખાય છે. 3 ઘર પાછળ છે, આગળ છે. ધૂળાની ખબર નહીં. હું કહું છું એ આ 3 ઘર છે, એક નવેડી પડે છે પાછળ જવા માટે. પાછળ જવા માટે થોડી પછી એક વાડ પણ દેખાય છે. ખાલું હોય કે ગેપ હોય? ખાલું છે. ખાલું છે. શું? કાચું. ખાલું છે. આ એક ખાલું છે. આ નવેડી છે એની બાજુમાં જ છે ખાલું. મેં જોયું નથી. તમે હાવ તો આ કહેજો, ના હોય તો મને ના કહેજો. છે. એના પછી તમે આ નવેડી અને તમારા ઘર વચ્ચે ગેપ છે. ગેપ છે. આ ગેપ પાછળ જાય. કોણ રહે છે એ મને નથી ખબર. એમના બેન વચ્ચે વાડ હું તને પરફેક્ટ કહેતો નહીં આપું છું. મારા ઘરના આ એમની વાડ વચ્ચે આ એમના દેરો. હું એ જ કહું છું. મને જે લાઈન દેખાય છે એ તમને લાઈને પહોંચી 3 ઘર, ગલી, વાડો અને પાછળ દેવ છે મંદિર. કઈ પિત્તળની દેરી સરો મળે. કાકે ખોટું નહીં. નાખે ખોટું નહીં.
મેં ગામ નથી જોયું, હું મને શક્તિના આધારે જ બોલું છું. માતા મને તમારા મેરવાડાનું ગામ બતાવ્યું છે, ગલી બતાવી છે, એક ખાલાવાળો કોટા નાખેલો વાડો બતાવ્યો છે અને પાછળ આવ્યું મંદિર બતાવ્યું છે. આ સચોટ છે ભાઈ, ખોટું નથી. સાચું સાચું માડી બરાબર ભાઈ. બીજું કે એક સધી માતાનો મુખો છે મેરવાડાનો, એક જહુ માતા છે ત્યાંની વાત કરું છું મેરવાડામાં. એક મેરી છે, એક અખત ઝોપડી પણ છે, એક બાળ શિવગર ફરસ લેબડાની આજુબાજુ ત્યાંની વાત કરું છું. મેરવાડાની. અને આ ગોગો કોના ઘરમાં ચડી ગયો હતું? ગોગો અમારા ઘરમાં. એવું માતા કહું છું. અમારા ઘરમાં. એટલે મને માતા એવું કહે છે કે હું ગોગો બનીને ચડ્યો હમણાં ઘરમાં. સાચું ખોટું? સાચું મારી ગાડી અમને સાચા રસ્તો લાવ્યો હો. ભાઈ એની ચિત્ર બતાવો છે આપણે બોલીએ આપણા ઘરનું બોલતા નથી. બહુ હેરાન થઈ બની તું આવું મેં કીધું કેટલા વર્ષ રહેતા હતા એ જ ખબર નહીં, પણ અચાનક જ એક જ દાડો અમને દેખાણા. ઘરમાં ફરતા હશે બધું, અમે પૂર્યો હશે તો ફરતા હશે તો અમને ખબર નહીં. આમ ઘરમાં ડોચ્યું ગાડીને તાકી રહ્યા હતા અને પછી છોડી કે ઊંધેડું છે તો આખું રસોડું પાડ્યું તાર નીકળ્યા ના ત્યાં ઘર પાડવું પડ્યું. મારું એવું કહેવું છે કે આ 3 ઘર છે ત્યાં કોઈ બળવાનો બનાવ બને નથી. હા હું માતા કહું છું. પૂજાનો એનો મેળવીનો કરવાનો એસિડ નાખ્યું હતું. અને એના પછી જે આ બાજુની વાત કરી, આ બાજુ જે ટેકરા ઉપર મંદિર છે એ કોનું છે? આ સાઈડ તો આપણે પિક્ચર પૂરું કર્યું, એથી થોડા તમે આગળ આ સાહેબ પેલા પરવારોનો મેલો, પછી એમાં શીમળી મેલો ને પછી પગી મેલો વાળતા છે. આમ આગળ જવાનું, આપણે ઊંધા જવાનું છે. પરમારો મેલો ને હા ત્યાં એક મંદિર છે. એ નરસિંહ કવિનું છે. હા બરાબર બરાબર. એના પછી એક અંગનો આખો લખવો કોને છે? એક જ અંગનો કહું છું. પછી આ ઘર 3 છે, તમને તો ખબર છે, આ મમ્મી થોડા ઉંમર લાયક છે એટલે એ એમની ઉંમર કરતાં ડબલ વસ્તુ જોણતા હોય. આપણે આપણી ઉંમરનું ડબલ જોણતા હોય, એ એમની ઉંમરનું ડબલ જોણતા હોય. માજી તમે 3 ઘરમાં કોઈ માટલી મૂકેલી હતી એવું માતા કહું, એ માટલી ક્યાં ગઈ? એ માટલી કાચી આવું કોણ પપ્પા કે હું નાખી આવું. પછી એમાં કાચી આવું કે તમને ના નાખવા દઉં ભાઈ, કેમ કે કોઈ થવાનું થાય. પછી એમને તાપી નદીમાં નાખી દીધી, પથરાઈ દીધી. માતા એવું કે ભાઈ માટલી નહીં. હા એક હું માતાના મોઢે હું બોલું છું, સાચું હોય. તો મને માતા કીધું કે ભુવા તું માટલી જો જઈએ પૂછો અમને. એટલે મેં તમને પૂછ્યું માટલી જો છે અને આ માટલી માટે રકઝક થઈ નાખવી કે ના નાખવી? થઈ આ માટલી તાપી નદીમાં નખાઈ ત્યારથી તમારો વખો ચાલુ થયો. શું ભાઈ મારી આઠ કરજી ભાઈ. આ 77 સદીની માટલી, આ દેરું ખોવાનું તમે ખોવાના છો ને તમારા મગજ કામ કરવા દેતું નથી. આ 77 ભેગું એક જહુ માતા હતી. આ જહુને તમે ઓળખી ક્યાં? એ તો 2 જણનો લોહી પાડ્યું પણ તોય ગણકાર્યું નથી. પાછું બડી 2 જણના અંદર જાવ મારી બાબરિયું કેટલા જણને જોવા મળ્યું? મને મળે હું માતા કહું હા, છું. એક એટલે- બાબરિયું છોકરું કોને જોવા મળ્યું? મને મળે છે. તમને મળે છે? ઘરે તો ક્યારેક અહીંયા
અહીંયા રહીએ છે ને તો એવું હશે. એ આવે છે હા, અને ઘરે ગયો તોય ઘરે જ. એટલે બાબરી તમારું સાવ મિલતું નથી. એવું માતા કીધું શું કરુમાળી મારા નેના ભાઈના ઘેરથી ને હા. એમ કહે છે કે મારા વાળ ખુલ્લા ને દાંત લટકે. હા એની વાત કરી કઈ વાંધો નહીં. પળની વાતો થાય છે આજે મેં તમારું ગામ જોયું નથી કઈ બાજુ આવ્યું છે છતાં પણ મારી માતા લાઈવ તમારા જોડે વાતો કરે છે જે આપણે જયેલા હોઈએ છતાં પણ ભૂલી જઈએ તમારું ઘર હશે છતાં પણ તમારા અમુક વાર યાદ કરવું પડે કે આવી શક નહીં તમે તો ત્યાંના વતની છો તમને તો યાદ હોવું જોઈએ થઈ ગયું બરોબર. હા એટલે દુઃખમાં એવા જતા રહ્યા છો કે ગયા હોય તો આપણું ઘરે દેખાતું નથી જે બાજુ દિશા હોય અને ત્યાં જઈ પણ નહીં શકતા. જઈ નહીં હા, શકતા. નહીં જઈ શકાય નહીં જઈ શકાય કઈ વાંધો નહીં એક બે નથી અને એક ઘર પડી ગયેલું રોડા પડ્યા છે એ પણ છે વચ્ચેનું. ઈંટો પડી છે કે એમાં કાકા હારા નાટલા બળી જતો એસી સટી. હા. કે એમાં કાકા હારા. કોઈ રહેતું નહીં. નહીં પડ્યું નહીં કે એવું હું નહીં કહેતો હું એવું કહું ઊભું છું. છે એમને એમ જ છે. ઊભું નહીં કહેતો હું એવું મને એક જગ્યા દેખાય છે હા. ખુલ્લી ઘર હશે પેલા ઘર. ત્યાં રોડા પડ્યા ઈંટો પડી છે જૂના રોડા હોય નવી ઈંટો હોય. આજે મેં તમારી સધી માતા ગોતી સિકોતર માતા ગોતી છે અને અંગત જહુ માતા ગોતી છે એક પૂર્વજ ગોગો છે ખતરનાક મુસાળો લાખે ખોટો થશે નહીં મુસાળો કહું છું સુભાઈ એક બાળ સિકોતર માતા છે દીકરી છે એને બેસાડવી પડે. હા. એક અખર ઝોપડીને મેળીનું ખાતું છે એ ઝઘડામાં આવેલું છે એ આખા કુટુંબનો પ્રશ્ન એ આખા કુટુંબ. હવા મળી ત્યાંથી બહાર. એ સાચું ખોટું છે કરુમાળી માજી જ્યારે પણ તમે આ માટલીની વાત આવી હતી હા. ત્યારે લીલા કપડામાં કોઈ વધેલું પડ્યું હતું એ મેં નહીં જોયું લીલું પણ હોય કાળું હોય કે કોઈ બી? લીલું કપડું હતું કદાચ અને માટલીમાં શ્રીફળ ને એ મૂક્યું હતું ને એ પાછી ડબ્બા મૂકી એ ક્યારે લઈ જાય એ મને નહીં ખબર અમે હું પાટણથી ગયો બરાબર પણ એ પપ્પા કે હું લઈ જાઉં મારા કાકી આવું કે હું લઈ જાઉં માટલી આવી ગઈ વસ્તુ એના સિવાય હું માટલી સિવાયની વાત કરું માટલી સિવાયની વાત થાય. તો કોઈ લીલું કાળું લાલ કપડામાં ચણોટી નાક એવું બધું હા, એટલે એ ભીગતા હતા ને ત્યારે બબાલથી એટલે મારા પપ્પા ને મારી મમ્મી નીકળી ગઈ. એક જ વસ્તુ કહેવાની છે શું ભાઈ આ માતા લાઈવ પહોંચી વસ્તુ માતાને મેં એવું કીધું લીલું કપડું નહીં તો હડકાઈ નીકળે બરાબર જે પણ નીકળે એ તમારે વ્યવહાર આલવો પડશે હું બાળ સિકોતર અને ગોગો આ કે તમારે કરવું પડશે આ દીકરાનો ક્રોધ કાળ બધું આપણે ઓછું કરી દઈએ તો મેં ગોતી તમારી લાઈવ એક પણ ખોટું નથી સેજ જે છે બધું સાચું જ છે. માજી તમને જે પણ રસ્તો બતાવ્યો સારી જગ્યાએ જ તમે આવ્યા છો અંતર મંતર માટે આવ્યા એવું નથી આપણે સચોટ નિદાન કરીશું અને આપણે પ્રમાણના માનીએ છીએ શક્તિ જોડે આવો તો શક્તિએ કામ કરવું જોઈએ સાહેબ જો ભાઈ આ દુઃખ મેં તમને કીધા છે આના સિવાય તમને કોઈ વેમ પડતો હોય તમે મને કહી શકો કહી શકો. બરાબર તમે પાટણની જે ઘરની વાત કરો ત્યાં કોઈ દેવગતિ પ્રશ્ન મને દેખાતો નથી કોઈ વેમ હોય તો કાઢી નાખજો મગજમાંથી કોઈ ભૂમકામાં કોઈ વખો નહીં આ ભગવતી હાથ જ બનવા જોઈએ આઠ બનવા જોઈએ નહીં જો કદાચ મારો લેખ સાચો હોય અને મેં ગોતતો તો મારી હાથ બનાવજો હવા છે આ? છે ને શું? હું તમને 71 દિવસ આપું છું 70 નહીં 71 દિવસમાં તમારા જહુની 2 અગરબત્તી કરવાની દાડે કરો તો દાડે રાત્રે કરો તો રાત્રે અને સાંજે એક રોટલી કૂતરાને નાખવાની આટલું આપણે 71 દિવસ કરવાનું અને
15 દિવસે રવિવારે અહીંયા કેટલા દિવસે 15 દિવસ રહ્યો. એક રવિવાર જઈને અને બીજા રવિવારે તમારે આવવાનું.